પાટણવાસીઓ માટે રેલવે ક્ષેત્રે મોટી અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। વર્ષોથી કરવામાં આવતી માંગને પગલે પાટણ રેલવે સ્ટેશન ખાતે ચેન્નઈ સુપરફાસ્ટ એક્સપ્રેસને કાયમી સ્ટોપેજની મંજૂરી મળતા મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। સાંસદ ભરતસિંહ ડાભીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં આ નિર્ણયનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ચેન્નઈ સહિત દક્ષિણ ભારત તરફ જતા વેપારીઓ, વિદ્યાર્થીઓ અને મુસાફરોને આ સુવિધાનો સીધો લાભ મળશે। સાથે જ પાટણ રેલવે સ્ટેશનના આધુનિકીકરણનું કામ પણ અંદાજે ₹40 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે, જે માર્ચ 2027 સુધીમાં પૂર્ણ કરવાની વાત કરવામાં આવી છે। રેલવે વિભાગનો અને મંત્રીશ્રીનો અને આપણા ગુજરાતના ડીઆરએમ વેદ પ્રકાશજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આ વિસ્તારના વિકાસ માટે પણ રેલવે વિભાગ અનેક પ્રયત્નો કરી લોકોની સુવિધાઓ વધુમાં વધુ મળે એના માટે પ્રયત્નશીલ છે। પાટણમાં નવા રેલવે સ્ટેશનનું કામ ₹40 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહ્યું છે।